મૂર્ખ ગધેડો. એક સમયની વાત છે. જંગલનો રાજા સિંહ એક હાથી સાથેની લડાઈમાં ગંભીર રીતે ઘાયલ થઈ ગયો. ઘાયલ સિંહ શિકાર નહોતો કરી શકતો અને ભૂખ્યો રહેવા લાગ્યો. સિંહનો મંત્રી એક શિયાળ હતું. સિંહના શિકાર ન કરવાને કારણે શિયાળને પણ ભૂખ્યા રહેવું પડતું હતું. એક દિવસ, મહારાજ, આપણે બંને ભૂખ્યા છીએ. હવે તો આપ શિકાર પણ નથી કરી શકતા, અને જો થોડા દિવસ આવું ચાલતું રહ્યું તો આપણે બંને ભૂખ્યા મરી જઈશું. તમે તો જાણો છો મંત્રી, આ ઘાયલ શરીરથી હું શિકાર નથી કરી શકતો. તમે એક કામ કરો, કોઈ પણ પ્રકારે ભોળવીને કોઈ જનાવરને અહીં લઈ આવો. પછી હું એને સરળતાથી મારી નાખીશ અને આપણે પેટ ભરીને ભોજન કરીશું. હું પૂરો પ્રયત્ન કરીશ મહારાજ. શિયાળ ત્યાંથી કોઈ જનાવરની શોધમાં નીકળી પડ્યું. થોડીક જ દૂર એણે એક જાડા ગધેડાને જોયો. શિયાળની આંખો ચમકી ગઈ. એ ગધેડાની પાસે ગયું. કેમ છે મિત્ર? ઘણા દિવસો પછી જોઈ રહ્યો છું તને. અરે, તું આટલો દુબળો પાતળો કેવી રીતે થઈ ગયો? શું જણાવું મિત્ર, જો કેવો દુબળો થઈ ગયો છું. મારો માલિક કામ તો ખૂબ કરાવે છે, પણ મને ખાવાનું આટલું જ આપે છે. અરે રે રે રે, મને તારી પર ખૂબ જ દયા આવી રહી છે. મારી સાથે જંગલમાં કેમ નથી આવતો? અમારા રાજા ખૂબ જ દયાળુ છે. હા, અને દરબારમાં એક મંત્રીની જગ્યા પણ ખાલી છે. તું તો જંગલનું ગૌરવ બની જઈશ. હા, સાચે? પણ હું રહ્યું ગામડાનું પાળેલું જાનવર. હું ભલા જંગલી જાનવરોની વચ્ચે કેવી રીતે રહી શકીશ? અરે ચિંતા નહીં કર, બધું મારી પર છોડી દે. મારી સાથે તો ચાલ. બિચારો ગધેડો ચતુર શિયાળની વાતોમાં આવીને જંગલ જવા માટે રાજી થઈ ગયો. શિયાળ ગધેડાને સીધો સિંહ પાસે લઈ ગયો. આવા જાડા ગધેડાને જોઈને સિંહથી રહેવાયું નહીં. ગધેડો એની નજીક આવે એ પહેલા જ એણે છલાંગ લગાવી અને ગધેડા પર તૂટી પડ્યો. સિંહનો નિશાનો ચૂકી ગયો અને ડરીને ગધેડો ફર્યો. જીવ બચાવીને ગધેડો ત્યાંથી ભાગી ગયો. સિંહની ઉતાવળને કારણે એક સારો શિકાર હાથમાંથી નીકળી ગયો. શિયાળ નિરાશ થઈ ગયું. સિંહને પણ દુઃખ થયું, પણ એ શું કરે? એ મારી ભૂલ હતી મંત્રી. તમે જઈને ફરીથી એને અહીં લઈ આવવાનો પ્રયત્ન કરો. શિયાળ ફરીથી ગધેડાની શોધમાં નીકળ્યું. ગધેડાને મળતા જ શિયાળે આશ્ચર્ય વ્યક્ત કર્યું. વહાલા મિત્ર, શું થયું? તું ભાગી કેમ ગયો? સિંહ મહારાજ તો ખૂબ જ ખુશ હતા. તારું સ્વાગત કરવા માટે તને ગળે લગાડવા ઈચ્છતા હતા. મૂર્ખ ગધેડો ફરી શિયાળની વાતોમાં આવી ગયો. ફરી સિંહને મળવા શિયાળની સાથે ચાલી નીકળ્યો. આ વખતે સિંહ ખૂબ જ સાવધાન હતો. એણે ગધેડાની નજીક આવવાની રાહ જોઈ અને પછી એક લાંબી છલાંગ લગાવી. શિયાળ અને સિંહ ખુશ થયા અને બિચારો ગધેડો સિંહનો શિકાર બની ગયો. સિંહે ગધેડાને ખાવાનું શરૂ જ કર્યું હતું એટલામાં, મહારાજ, હું જાણું છું આપ ઘણા ભૂખ્યા છો, પરંતુ ખાતા પહેલા આપે સ્નાન કરી લેવું જોઈએ. સિંહને એ વિચાર ઉત્તમ લાગ્યો. ઘણા દિવસોથી એણે સ્નાન પણ નહોતું કર્યું. સિંહ સ્નાન કરવા નદી તરફ ચાલ્યો ગયો. જેવો સિંહ ત્યાંથી ચાલ્યો ગયો, શિયાળ ઝડપથી ગધેડાનું મગજ ખાઈ ગયું. સિંહ પાછો આવ્યો. એણે ગધેડાનું મગજ શોધવાનું શરૂ કર્યું. સિંહને ગધેડાનું મગજ અત્યંત પ્રિય હતું. જ્યારે મગજ ન દેખાયું તો સિંહે ગર્જના કરી. આનું મગજ ક્યાં છે મંત્રી? ક્યાંક તમે તો નથી ખાઈ ગયા? નહીં નહીં મહારાજ, હું એ અપરાધ કેવી રીતે કરી શકું છું? આપ નથી જાણતા, ગધેડાઓને મગજ હોતું જ નથી. અને જો એને મગજ હોત તો શું એકવાર ભાગ્યા પછી એ અહીંયા પાછો આવે? સિંહે શિયાળની વાતો સાચી સમજી અને ખુશીથી ખાવાનું ખાધું. શત્રુની વાતો પર ક્યારેય વિશ્વાસ ન કરવો જોઈએ.